લિંગ જે છે ભગવાનનું જે બાણ છે એ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે। અહીંયા રત્નેશ્વર બિરાજે છે, આગળ મંદિરની અંદર શિવની વેદિકા છે, શિવનું બાણ છે, એ જે લિંગ છે એ મહાદેવનું સ્વરૂપ છે। અને નીચે જે વેદી સ્વરૂપ છે એ ખુદ માતાજીનું સ્વરૂપ છે, આપણે એને થાળું કહીએ છીએ। અને બ્રહ્માજી કહે છે કે આવો મોંઘા મોલો દેહ મળ્યો હોય, અને એ દેહ 84 લક્ષ યોનિની અંદરથી માંડ માંડ મળતો હોય છે। હે નારદ, આટલો મોંઘા મોલો દેહ મળવા છતાં પણ જો ભગવંતની પ્રાપ્તિ નથી થતી તો એ જીવને ધિક્કાર છે, એ જીવ ધિક્કારને યોગ્ય છે। અને વાત હું તમને કહું તો બહુ સાચી વાત કહું કે 84 લક્ષ યોનિમાં આપણે ભટકતા 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 આપણને જ્યારે આવો સુંદર મજાનો દેહ મળ્યો હોય અને આખું પૂરું થઈ જાય અને આપણને જો ભગવાન ન મળે તો આપણા જેવા બીજા કોઈ મૂર્ખ નહીં।